હું 16 વર્ષનો હતો ત્યારે વ્યાસપીઠે બેઠો છું. પહેલી કથા મેં 16 વર્ષનો હતો ત્યારે. એટલે આજથી ગણો કેટલા વર્ષ પહેલા થઈ. આજે મારું 39 ચાલે છે. કેટલા વર્ષ થયા છે? હે હા, હું 22 વર્ષ પહેલા જે કથા કરી એની હકીકત કહું છું. એ કથા વાંચ્યા પછી મને એવું થયું કે હવે આપણે આવું કઈ કરવું નથી. મારા પિતાશ્રી રિક્ષા ચલાવતા. હું આ તમને કહું એક વાત, આ તથાસ્તુ વિદ્યાપીઠનો જો સંકલ્પ થયો હોય ને તો એ માત્ર ને માત્ર મારા અનુભવનું વટવૃક્ષ છે. મારા અનુભવમાંથી જાગેલો એક સંકલ્પ છે કે ગરીબોના છોકરાઓને મફત ભણાવવા. એનો એકમાત્ર સંકલ્પ મારા અનુભવનો છે કે જ્યારે મારા પિતાશ્રી રિક્ષા ચલાવતા ને હું બરોડા એરોનોટિક્સ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. હું ઇલેક્ટ્રિક એન્જિનિયર છું. જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે છેલ્લા વર્ષની ફી મારા પિતાશ્રી ન ભરી શક્યા. મને યાદ છે 2002ની સાલમાં એમણે વ્યાજે પૈસા લઈને મને એડમિશન અપાવ્યું હતું, પણ પૈસા છેલ્લા વર્ષની ફી ન ભરી શક્યા એટલે મારું અભ્યાસ છૂટી ગયો. પછી હું દ્વારકા ભણવા ગયો અને દ્વારકા ભણ્યા પછી એમ થયું કે આપણે આવું કંઈ કરવું નથી કર્મકાંડ જેવું. એટલે મેં વળી પાછું અમરેલીમાં કોલેજમાં પ્રોફેસર તરીકેની નોકરી કરી. પણ ભગવાનને કંઈક અલગ જ લઈ જાવ હતો. મેં જાહેરમાં કહ્યું છે કે જો એન્જિનિયર થયો હોત તો મશીન બનાવતો હોત, ભગવાને માણા બનાવવાનો એન્જિનિયર બનાવ્યો. તો જ્યારે મારી ફી ન ભરાણી મારો અભ્યાસ છૂટી ગયો, પણ ઠાકોરજી હાથ જાયલો અને આટલી મોટી ફલક આપી એટલે એક વિચાર આવ્યો કે મારી જેવી સ્થિતિ થઈ છે એવી તો સંસારમાં કેટલાય છોકરાઓની થતી હશે. તો આપણને ભાગવતના માધ્યમથી અને આટલા સારા મોટા મોટા લોકોનો અને આટલા એક સારામાં સારા માણસનો આપણને જો સંપર્ક ભાગવતના માધ્યમથી થાય છે તો બધાએ ભેગા મળી અને એક ટીપે ટીપે સરોવર કેમ ન ભરી શકીએ. તમને આશ્ચર્ય થશે, ગુજરાતની પહેલી વહેલી એવી સંસ્થા શરૂ થઈ રહી છે કે જ્યાં 11 અને 12 મફતમાં ભણવા મળતું હોય છે. જ્યાં ધોરણમાં ભણવાનું તો મફત, રેવા જમવાનું બધું મફત, એના ચોપડાય મફત, એના કપડાય મફત. પણ ફરજિયાત છે કે એને ભગવદ્ ગીતાનો શ્લોક રોજ પાકો કરવો પડશે. એક શ્લોક રોજ કંઠસ્થ કરવો પડશે.